તો હાલ ભાઈ આપણે ગાડી લઈને નીકળી ગયા હતા અને તમે બધા પહેલા પાર્ટમાં જોયું હતું કે આપણે ગાડી લઈને નરોડા પહોંચી ગયા હતા અને નરોડા આપણી ગાડી ખાલી થાય એમ નથી. પછી બપોરના ખાલી થઈ ગાડી અને નરોડા પાર્કિંગમાં બેઠ્યા હતા, નાસ્તો કર્યો અને ત્યાંથી આપણે ભાડું મળી ગયું રાજકોટનું લીચી લોડિંગ કરવાનું. અને જુઓ મિત્રો, આ ગાડીમાં લીચી લોડિંગ થઈ રહી છે રાજકોટ માટે લીચી ભરાઈ રહી છે અને લીચી ભરીને આપણે નીકળી ગયા. અને શાળાની ટ્રાફિક હતી ત્યાંથી નીકળી અને એક માંગરોળવાળા ભાઈ આવી ગયા. જુઓ મિત્રો, ત્યાં આગળ જઈએ છે તેનો બોલરો અને આપણે ત્યાંથી નીકળી ગયા. જો આ મિત્રો, આ ભાઈનો માલ હતો લીચી, આ ભાઈ લીચી ખરીદી છે રાજકોટની અને ત્યાંથી આપણે નીકળી ગયા મિત્રો. જુઓ, અને આપણે બગોદરા પહોંચી ગયા છે. બગોદરા પહોંચવું છે અને આપણા એક આગળ એક ભાઈ જઈ રહ્યા છે. જો મિત્રો, આ મહારાષ્ટ્રવાળા આ ભાઈ આપણાને ઓળખતા હતા, ચા પીવા રોકી ત્યારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકતા હોય છે ભાઈ. અને ત્યાંથી આપણે નીકળી ગયા અને જુઓ મિત્રો, આપણે પહોંચી ગયા બગોદરાના ખારામાં. આ છે બગોદરા અને ત્યાંથી આપણે નીકળી અને બગોદરા સર્વોદય હોટલમાં રોકી ચા પાણી નાસ્તો કરીને ત્યાં નીકળી ગયા અને સાંજ પડી ગઈ હતી મિત્રો. જુઓ, અને આપણે રાજકોટ 10 વાગે ગાડી પહોંચાડવાની હતી પણ થોડુંક મોડું થઈ ગયું હતું એટલે વિડીયો કંઈ આવતા નહોતા. જુઓ મિત્રો, આપણે ખેંચીને જઈ રહ્યા છીએ 70-80 મોડું થઈ ગયું હતું એટલે. અને વચમાં વરસાદ પણ આવ્યો હતો એટલે તાલપત્રી નાળા કરવામાં મોડું થઈ ગયું હતું. અને ત્યાંથી આપણે નીકળી અને જુઓ મિત્રો, ગાડી રાત્રે ખાલી કરી અને માર્કેટ યાર્ડમાં સુઈ ગયા હતા. જુઓ મિત્રો, આ બધી આપણે અને ત્યાંથી આપણે નીકળી અને ત્યાંથી ફોન આવી ગયો આપણા ભાઈનો કે ગોંડલથી છે ભરવાનું લસણ. તો મિત્રો, આપણે ગોંડલ માર્કેટમાં પહોંચી ગયા અને જુઓ, ત્યાંથી આપણે અહીંથી લસણ લોડિંગ કરી રહ્યા છીએ માધુપુર માટે. અને ત્યાંથી લસણ ભરી અને આપણે નીકળી જવાનું છે માધુપુર. ગાડી ભરાઈ રહી છે 4-5 વાગે મોડી ગાડી ભરાઈ હતી એટલે જો મિત્રો, ગાડી ભરાઈ ગયા અને ત્યાંથી હવે આપણે નીકળી ગયા. 2-3 ડિલિવરી હતી લસણની એટલે આપણે જરીક હાંકવી પડે એમ છે ગાડી, નહીંતર પછી સાંજે આપણે મોડું થશે ઘરે પહોંચવામાં. જુઓ મિત્રો, અને ત્યાંથી આપણે નીકળી ગયા અને જેતપુર ટોલનાકા પૂકી ગયા. ત્યાંથી આપણે નીકળી અને એક કેશોદની ડિલિવરી હતી ત્યાં ખાલી કરી અને આપણે માધુપુર જવાનું હતું. અને જુઓ મિત્રો, આપણે અહીંયાથી નીકળી સિંગલ પટ્ટી રસ્તો પૂરો થઈ ગયો અને આપણે પહોંચી ગયા વંથલી. જો મિત્રો, આ વંથલી અને ત્યાંથી આપણે માણેકવાડા. હવે અહીંયા આપણે ગાડી ખાલી કરી કેશોદ થોડોક એક ડિલિવરી છે તે, અને ત્યાંથી આપણે નીકળી જવાનું છે માધુપુર માટે. જુઓ મિત્રો, આ કેશોદ છે બાયપાસ. ગાડી ખાલી કરીને ફરી નીકળી ગયા. આ છે માંગરોળવાળો રસ્તો, તમને બધાને ખબર જ હશે. અને ત્યાંથી આપણે દીવરાણાવાળો રસ્તો લઈ લીધો હતો. જુઓ મિત્રો, આપણે દીવરાણા ગામમાં પહોંચી ગયા અને ત્યાંથી આપણે પહોંચી ગયા સીધા માધુપુર. અને આ ગાડી ખાલી થઈ રહી છે અને ગાડી ખાલી કરી ભાડું લઈ અને આપણે નીકળી ગયા હતા. વાંધો નહોતો આવ્યા, 7 વાગે ગાડી ખાલી થઈ ગઈ હતી. અને જુઓ મિત્રો, આપણે છે માધુપુર દરિયો અને 7 વાગે આપણે અહીંથી ગાડી ખાલી કરીને નીકળી ગયા હતા અને 8 વાગે ઘરે પહોંચી ગયા હતા. તમને બધાને મારો વિડીયો જોવાની મજા આવતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે આગળના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને મારા વિડીયોમાં છેલ્લે સુધી જોવા બદલ તમારા બધાને ખૂબ ખૂબ આભાર.